સૂયતે અનેન વા યસ્માત સ્રવતે તત સૂતકમ. આ સૂતકની વ્યાખ્યા છે. સૂતક કોને કહેવાય? કે જેનાથી ઉત્પત્તિ અને સ્રાવ થાય એને સૂતક કહેવાય. ન સમજાણું હોય તો બીજી વ્યાખ્યા, સૂયતે અનેન સ્રવતે અનેન ઇતિ સૂતક. સુ દીર્ઘ છે, સૂતક. સૂતક કોને કહેવાય? જેના કારણથી કંઈ પણ ઉત્પન્ન થયું હોય ને ઉત્પન્નથી અશુદ્ધિ ઉત્પન્ન થયું હોય. એક વાક્યમાં સૂતક એટલે અશુદ્ધિ. અશુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારની ઘટના છે. એનાથી એક ઊંડો અર્થ, તમારું શરીર વિઘટિત થાય, એનું શરીરમાં વિભાજન થાય, શરીરનું વિભાજન થાય ત્યારે ઉત્પન્ન જે વાતાવરણમાં વિકાર આવે, એ વિકાર આવે એને કહેવાય સૂતક. જેવી રીતે માણસ શરીરનું વિઘટન થાય, માના શરીરમાંથી બાળક વિઘટિત થાય ત્યારે પણ સૂતક થાય જન્મ સમય. અને આ શરીર છે એ શરીરમાંથી બધા જીવાણુઓ અલગ અલગ થાય, બધા બેક્ટેરિયાઓ અલગ અલગ, ત્યાં પણ વિઘટન થાય ત્યારે જે વાતાવરણમાં વિકાર આવે, એ વાતાવરણનો વિકાર છે એનું નામ છે અશૌચ, જેને કહેવાય સૂતક. એનાથી વિશેષ એક વ્યાખ્યા, કાલ વિશેષ અશુદ્ધિ, એનું નામ છે સૂતક. એનાથી એક ઊંડી વ્યાખ્યા, અસંતુલન અવસ્થા, જેનું નામ છે સૂતક. અસંતુલિત થઈ જાય એ અવસ્થામાં, સૂતકમાં. એનાથી એક ઊંડો અર્થ, જેનાથી શરીર, મન અને વાતાવરણ અશુદ્ધ થઈ જાય એને કહેવાય સૂતક. જે સૂતકને પાડવાથી પુનઃ શુદ્ધિ થાય, જેવું આચરણ કરવાથી પુનઃ શુદ્ધિ થાય, એવું આ શારીરિક નહીં આંતરિક શુદ્ધિ માટેની વ્યવસ્થા છે સૂતક.